જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે એક નવી રેસીપી લઈને આવ્યા છીએ, જે કાચી કેરીનું શાક. અત્યારે કાચી કેરીની સિઝન આવી જ ગઈ છે, તો ચલો આપણે આજે શાક માટે ટ્રાય કરીએ. એ માટે મેં 3 નાની સાઇઝની કેરી લઈ લીધી છે. હવે આ કેરીને ધોઈને એના ઉપરના જે ટીંડિયા છે એ કાઢી લેવાના છે. આવી રીતે કટ કરી લેવાના છે અને એની બધી છાલ ઉતારી લેવાની છે. 3 કેરીની મેં છાલ ઉતારી અને ધોઈને રાખી દીધી છે. હવે આપણે એને કટ કરીશું. આ કેરીને તમારે ઘણા લોકો છાલ સાથે પણ બનાવતા હોય છે, પણ જો તમે એની છાલ ઉતારી લેશો ને, કારણ કે આ કેરી નાની હોય છે ને, એટલે અત્યારે એની છાલ ઉતારવી જ પડે છે. જુઓ, આવી રીતના એને કટ કરી લેવાની છે. સાવ નાના ટુકડા નથી કરવાના, એને થોડા મોટા સાઈઝના રાખવાના છે. ચલો હવે રેડી કરીએ. એક પેનમાં 2 ચમચા જેટલું તેલ લીધું છે. એ તેલને આપણે થોડું ગરમ થવા દઈશું. જો આવી રીતના થોડું મીડિયમ સાઈઝ લેવાનું છે, વધારે નથી લેવાનું. હવે એની અંદર આપણે અડધી ચમચી રાઈ નાખીશું, અડધી ચમચી જીરું એડ કરીશું, અડધી ચમચી હિંગ નાખીશું અને એ 3 વસ્તુને આપણે સરસ રીતે સાંતળી લેવાની છે. આવી રીતે એનો વઘાર થઈ જાય પછી એની અંદર આપણે જે કાચી સમારેલી કેરી હતી તેને ડાયરેક્ટ એડ કરવાની છે. હવે કેરીને આપણે 2 મિનિટ માટે સાંતળશું. થોડી આવી રીતના શેકાવા દેવાની છે. પછી એની અંદર આપણે મીઠું એડ કરીશું. મીઠું પછી હળદર નાખીશું અને એને બરાબર મિક્સ થવા દઈશું. આવી રીતના ચમચા વડે હલાવીને એને બરાબર મિક્સ થવા દેવાનું છે. આપણી કેરી અને મસાલો સરસ અંદર એડ થઈ ગયો છે. હવે એને આપણે 2 મિનિટ માટે કૂક કરી લઈશું. ઢાંકણ એનું બંધ કરી લઈશું. જુઓ, સરસ ઢીલી પડવા માંડી છે કેરી. આવી રીતે ચેક કરીને એને આપણે જોઈ લેવાની છે. ના, રેડી થઈ ગયું છે એકદમ. હવે એની અંદર આપણે જો 3 કેરી હતી ને, એટલે 3 કેરીથી થોડો જ ઓછો આપણે ગોળ લેવાનો છે. એટલે લગભગ મેં અહીંયા 300 ગ્રામ જેટલો ગોળ લીધો છે અને 400 ગ્રામ જેટલી કેરી હતી. અને ગોળને આપણે કટિંગ કરીને જ રાખવાનો છે, કારણ કે જો મોટો ગોળ અને આખો રાખીશું ને તો તેને ઓગળતા વાર લાગશે, અને જો સમારેલો ગોળ હશે ને તો જલ્દી ઓગળી જશે. આવી રીતે જો સરસ કેરીમાં ગોળ પણ એડ થવા લાગ્યો છે. ગોળ બધું અંદર એડ થઈ ગઈને સરસ ગ્રેવી બની ગઈ છે એની. આવી રીતે બનાવવાનું છે. હવે એની અંદર આપણે ધાણા જીરાનો પાવડર અને ગરમ મસાલો થોડો એડ કરીશું. ઉપરથી કશ્મીરી ચમચી લાલ મરચું એડ કરીશું અને 1 ચમચી આચાર મસાલો પણ એડ કરવાનો છે. હવે એ બધાને સરસ રીતે મિક્સ કરવાનું છે. આવી રીતે સરસ મિક્સ કરીને એને 2 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. સરસ આપણું શાક રેડી થઈ ગયું છે એકદમ, અને ઝડપથી પણ બની જાય છે. આપણે જે મોટી કેરી સમારી હતી અને એના કારણે કેરી પણ ઓગળી નથી અને સરસ મસાલો એડ થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કેટલું સરસ અને સુંદર બન્યું છે.